કેટલા વર્ષો વીતી ગયા આ રસ્તા પર આવ્યાને કંઈક પોતીકું લાગી રહ્યું છે તો કંઈક અજાણ્યું, કંઈક જૂનું લાગી રહ્યું છે તો કંઈક નવું. ગરીબીમાં ગરકાવ એક પરિવારના મોટા દીકરાથી દેશની સરહદના પ્રહારી સુધીની આ મજલમાં ધોલડ્યા છે. ગરીબી સામે, લાચારી સામે આજે પણ આ પરિસ્થિતિ યાદ કરું છું તો આંખ સામે ધુમ્મસ છવાઈ જાય છે. परिस्थिति क्यों तंग है, क्यों जीना एक जंग है, हर चीज के क्यों लाले हैं, क्यों दूर ये निवाले हैं, क्यों सर पे कोई छत नहीं, हर रोज क्यों आफत नहीं, क्यों तन ये वस्त्रहीन है, क्यों दशकों से हम दीन हैं, क्यों अपना ये नसीब है, क्यों अपना ये नसीब है, क्यों आज भी गरीब है. આ વાત છે એક યુદ્ધની, એક એવા મહાયુદ્ધની જે સરહદો પર નહીં, ગુજરાતની ધરતી પર શરૂ થયું છે. પણ એ પહેલા એક ગંભીર વાત કહેવાની છે. વિશ્વ બેંકના અનુમાન અનુસાર ભારત 45 કરોડ ગરીબોનું ઘર છે. એટલે કે ભારતની કુલ વસ્તીના 42% લોકો આજે પણ વૈશ્વિક ગરીબી રેખાની નીચે જીવે છે. આવા જ કેટલાક પ્રશ્નોનું તોફાન ફૂંકાતું હશે મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિના દિલો દિમાગમાં દરરોજ, કારણ કે હું પોતે પણ આવા જ એક પરિવારમાં જન્મ્યો છું. પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈ જુદી જ દેખાઈ રહી છે. કારણ કે આ પરિસ્થિતિમાં ગરીબી વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે તૈયાર થઈ ગયું છે ગુજરાત, જેનો કમાન્ડર છે એક સામાન્ય માણસ, અ કોમન મેન, જેણે મનમાં નિશ્ચય કરી લીધો છે કે તે આ યુદ્ધ જીતીને જ રહેશે. અને આ યુદ્ધ છે શોષણ વિરુદ્ધ, વચેટિયાઓ વિરુદ્ધ, 60 વર્ષોથી ચાલી રહેલી અંધાધૂંધી વિરુદ્ધ. આ એક મહાયુદ્ધ છે મજબૂરી અને વિવશતા વિરુદ્ધ. આ લડાઈ છે ગરીબી સામે. ગરીબ કલ્યાણ મેળો. ગરીબ કલ્યાણ મેળો. ગુજરાત સરકારની આ યોજના ખરા અર્થમાં ક્રાંતિકારી છે. 50 વર્ષ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ ગરીબી સામે લડવા માટે મથામણનું વર્ષ બની રહે. ક્યાં સુધી ગરીબના બોજ વચ્ચે જીવવાનું? અરે બહાર આવવું છે, માથું ઊંચા કરીને ઉભા થવું છે. અને એમાં આ સાથ સહકાર સરકાર આપણે આંગળી પકડીને આપવા માંગે છે. આવો આપણે બધા સાથે મળીને ગરીબી સામે લડાઈ લડીએ. મારો ગરીબ કલ્યાણ મેળો ગરીબોને ગરીબ રહેવા માટેની આદત પડી જાય એના માટે નથી. મારો આ ગરીબ કલ્યાણ મેળો ગરીબ પોતે ગરીબી સામે લડાઈ લડવાનો એક સૈનિક બને એના માટે છે. મારે પ્રત્યેક ગરીબને ગરીબી સામેની લડાઈ લડવા માટે એક સૈનિક તરીકે તૈયાર કરવો છે. અને એના ભાગરૂપે આ ગરીબ કલ્યાણ મેળો ચાલુ છે. પાછલા 6 દાયકાઓમાં ઘણી યોજનાઓ બની, પરંતુ પરિણામ ગરીબ જ રહ્યો. જાણવા માંગો છો શા માટે? તો સાંભળો. આ વચેટિયાઓના કારણે આ રૂપિયો ઘસાતો 15 પૈસા થઈ જતો હતો. અને મારો ગરીબ કલ્યાણ મેળો એટલે આ વચેટિયા નાબૂદી મળે. ભાઈઓ બહેનો, આ ગરીબ કલ્યાણ મેળો એ વાતની ગેરંટી આપે છે કે ગાંધીનગરથી 100 પૈસા નીકળે, 1 રૂપિયો નીકળે, 100 પૈસા ગરીબના ઘર સુધી મારે પહોંચાડવા છે. એક કશું ભર પણ રૂપિયો ઘસાવો ના જોઈએ. અને મારી તમને બધાને વિનંતી છે, બીજું મારું કશું માનો તો નાનો, ના માનવો ના માનતા, એક વાત માનજો, કોઈ દલાલને કાણી પાઈ નહીં આપતા. કોઈ દી. હું આટલું તમને વિનંતી કરું. સૌથી પહેલા ગુજરાત સરકારે પાછલી યોજનાઓની ખામીઓ અને તેની નિષ્ફળતાઓના કારણો શોધી કાઢ્યા અને નાનામાં નાની માહિતીના આધારે એક નવી અને અસરકારક યોજનાને અમલી બનાવવાની તૈયારી કરી. ભાઈઓ બહેનો, મેં એમાંથી નક્કી કર્યું કે અમારી સરકારના બધા સાથીદારો ગામો ગામ જશે, ઘરે જશે અને ગરીબો કોણ છે, કયા ગરીબને કઈ યોજના મળવા પાત્ર છે, કોને અત્યાર સુધીમાં કેટલા લાભ મળ્યા છે, કેટલા લાભ બાકી છે,
રાત દિવસ સરકારી તંત્ર ગામડે ગામડા કુંદી કુંદીને આ ગરીબ લાભાર્થીઓને શોધી કાઢે. 60 વર્ષમાં આવું શોધવાનું કામ કોઈએ નહીં. સામે ચાલીને શોધી કાઢ્યા અને એમને સમજાવ્યું કે આટલી બાબતોનો તમે હકદાર છો અને તમને સામે ચાલીને આપવા માંગીએ છે. ભાઈઓ બહેનો, આજે હું સામે ચાલીને આપના હકનો, આપના અધિકારની ચીજ આપને સુપરત કરવા. માત્ર 4 થી 6 મહિનાના ટૂંકા સમયમાં 350 ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર ઉભા કર્યા પરિવર્તનના અનેક સીમાચિહ્નો. 350 ગરીબ કલ્યાણ મેળા કર્યા. 45 લાખ ગરીબોને એમના હકની ચીજો સામે ચાલીને આપી અને 4,500 કરોડ રૂપિયા જનતા જનાર્દનની વચ્ચે ઉભા રહ્યા. મિત્રો, છેલ્લા 60 વર્ષોમાં પહેલીવાર એવું બન્યું કે સરકાર આવી લાભાર્થીઓને દ્વારે. લાભાર્થીઓને હવે પોતાના હકના પૈસા પામવા માટે ન તો વચેટિયાઓની મધ્યસ્થી સહન કરવાની હતી, ન તો હાથમાં ફોર્મ લઈને ફેરા કરવાના હતા, કે ન તો સરકારી કચેરીઓના દોડા કરવાના હતા. સરકારે ગરીબોને તેમનો હક સામે ચાલીને તેમના જ દ્વારે પહોંચાડ્યો. ગરીબ કલ્યાણ મેળો એક સ્વતંત્ર યુદ્ધ છે ગરીબી વિરુદ્ધ, અને તે જીતવા માટે અન્ય 18 કરતા પણ વધારે કાર્યરત વિભાગો અને અન્ય યોજનાઓને પણ તેની સાથે જોડવામાં આવી છે. જેમાં છે વનબંધુ યોજના, સાગર ખેડુ યોજના, અંત્યોદય અન્ન યોજના. બધા જ વિભાગો ખભે ખભા મિલાવીને નિશ્ચિત સમયમાં એક જ દિશામાં ધાર્યું કામ કરવાની ટેવ પડવા માંડી છે અને એના કારણે ગરીબી સામે લડી શકાય છે એવો વિશ્વાસ પેદા થયો. આ કન્વર્જનનું કામ શોધવાનું કામ આ ગરીબ કલ્યાણ મેળામાં આપોઆપ થયું છે. ગરીબ કલ્યાણ મેળો માત્ર ગરીબોના સપના જ સાકાર કરતો નથી, પરંતુ સમાજના અન્ય જરૂરિયાત ધરાવતા લોકોને પણ સક્ષમ બનાવે છે. જેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો, દલિત, વનવાસી, બક્ષીપંચ તથા અન્ય પછાત વર્ગો, મહિલાઓ, વિધવાઓ, વિકલાંગ લોકો તેમજ વૃદ્ધ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અમે આ સંજયસિંહ ડોડિયાની શારીરિક મર્યાદા તેમના જીવનની કે વિકાસની મર્યાદા નથી બનવા દીધી. આ ગરીબ કલ્યાણ મેળામાંથી જે મને સહાય, જે ટ્રાયસિકલ મળી છે, તેનાથી હું એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર સરળતાથી જઈ શકીશ. પહેલા કોઈની ઉપર આધાર રાખવો પડતો, તે હવે નહીં રાખવો પડે. હવે હું મારી મરજીથી મારે જ્યાં જવું હશે ત્યાં જઈ શકીશ. જ્યારે સૌ પૂરપાટ આગળ વધી રહ્યા હોય તો બંધનોને તોડવામાં આ પણ શાના પાછા રહી જાય. मेरे पास साइकिल नहीं थी तो बहुत तकलीफ होती थी, सब चिढ़ाते थे, मेरे को पाँव दुखने लगता था. बापू नगर में मेला लगा था तो वहाँ पे मुझे नरेंद्र मोदी ने साइकिल दिया. अब मेरे को स्कूल जाने में मज़ा आ रहा, पहले मज़ा नहीं आती थी. अब मैं पढ़ लिख के अपने अब्बा का नाम रोशन करूँगी. नरेंद्र मोदी ने मेरे गरीब लोगों की मदद की तो मैं उनका शुक्रिया अदा करती हूँ. ગરીબ કલ્યાણ મેળો માત્ર કામ કરવાની તૈયારી અને હિંમતને પારખે છે. તક તો આપોઆપ ઊભી થઈ જાય છે. બહેનોએ ઊભા કરેલા નાના નાના સખી મંડળોને અપાતી લોનની સહાય તેમની ગતિશીલતાને મક્કમતા સુધી પહોંચાડે છે. પહેલા તો અમે મજૂરી કરતા હતા, ખાનારા 4-5 જણ અમે, એટલે ઘરમાં અમારી પરિસ્થિતિ એટલી નાજુક કે અમે છોકરાઓને ભણાવી પણ શકતા નહોતા. શરૂઆતમાં અમે મંડળ કર્યું ત્યારે અમે 50 રૂપિયા ભરતા હતા દર મહિને. એ રીતે અમે 12 મહિના બેંકમાં જમા કરાવતા હતા. પછી અમને સરકાર તરફથી સહાય, લોન સહાય મળી. એમાંથી અમે દરેક બહેનો એક ભેંસ લાવ્યા અને અત્યારે અમે એ ભેંસનું દૂધ અમે સાંજ સવાર ભરાવીએ છીએ. અને હવે અમારે જે પહેલા ઓછીતા વાછીતા પૈસા લેવા પડતા હતા એ અત્યારે હવે અમારે કંઈ જરૂર કોઈની પડતી નથી અને અમે સારી રીતે હવે છોકરાઓને પણ શિક્ષણ આપી શકીએ છીએ. આગળની સરકાર જે હતી ને એના કરતાં તો જે આ સાહેબે અમને જે મદદ કરી એ રીતે અમે વિચારીએ તો અમને એમ થાય કે હવે નરેન્દ્રભાઈ મોદી જે છે એ ગરીબોનો બેલી છે. વિશાળ ખુલ્લા આકાશની નીચે સુરક્ષિત 4 દિવાલોની જરૂરિયાતની તીવ્રતા કેમ કરીને ભૂલાય. અમે પરિસ્થિતિ બહુ ગરીબ હતી, માગીને પણ ખાતા હતા, વત્તા મજૂરી કરતા હતા. અમારા ઘરની અંદર પાણી પડે, છત સાવ થઈ ગઈ હતી. તે પછી ગ્રામ પંચાયત દ્વારા, તલાટી દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ ગરીબ કલ્યાણ મેળાની અંદર આ તમને સહાય મળી શકે છે.
તો ત્યાં ગઈ અમને મકાન બનાવવા માટેની સહાય કરવામાં આવી. જો ગરીબ કલ્યાણ મેળો ના યોજાયો હોત તો અમારી કોઈ પરિસ્થિતિ જ નહોતી કે અમે જે અત્યારે તૈયાર મકાન છે એ અમે ઊભું કરી શકત કે અમારા છોકરા પણ ઊભું કરી શકત. અત્યાર સુધીની કોઈ સરકારે અમને આ સ્કીમ બહાર પાડી નથી. નરેન્દ્ર મોદી સાહેબના સરકારમાં આ જે સ્કીમ બહાર પડી, આ મકાનની સહાય મળી, બધાની અંદર લાઇટ આવી અને અમે એનાથી અમે ધંધો રોજગાર કરી શકીએ છીએ. જો કે મશીન ચલાવી શકીએ છીએ તો અમારે નરેન્દ્ર મોદી સાહેબ જોઈએ છે કે અમારા ગરીબોનું કલ્યાણ કરી શકીએ. એનાથી અમે ગરીબો ખુશ છીએ. અને એ જ રીતે વ્યક્તિની આવડતને ઓજારોથી વંચિત કેમ કરીને રખાય? અમે આ ધંધા માટે ઘરમાં હું એક જણ કમાવા વાળો હતો, જે ઓજાર પૂરતા હતા નહીં મારી પાસે, એટલે હું કામ એટલું બધું કરી શકતો નહોતો. અમારી પાસે મકાન પણ નહોતું. પહેલા અમે ભાડે રહેતા હતા. એ મેળામાંથી ઓજાર મળ્યા મને. ઓજાર મળ્યા પછી ધંધામાં સેટિંગ થયું એટલે અત્યારે છોકરાઓને ભણાવી શકું છું અને મારું ગુજરાન પણ ચલાવી શકું છું. મોદી સાહેબના હિસાબે અમને ગરીબ લોકોને સહાય મળે છે. આ ગરીબ કલ્યાણ મેળામાં નિવૃત્ત ખેલાડીઓ અને વિધવાઓને પેન્શન આપવામાં આવ્યું. પહેલાં મારે બહુ જ તકલીફ હતી. મારા બાળકોને ભણાવી નહોતી શકતી. એના પપ્પા માંદા હોવાથી મારે બધો પૈસો વપરાઈ ગયો હતો. ગરીબ કલ્યાણ મેળામાં અમને વિધવાનો ચેક મળ્યો 10,000નો. પહેલાં અમે ઘરે કામ કરતા હતા. સહાયતા મળ્યા પછી અમે દુકાન લીધી. ગરીબ કલ્યાણ મેળાનો ખૂબ ખૂબ આભાર. ગરીબ કલ્યાણ મેળો બધા જ પછાત વર્ગના લોકોને એક એવી તક પૂરી પાડે છે જેનાથી તે લોકો તેમનું જીવન માન સન્માન પૂર્વક જીવી શકે. પહેલાં અમારી જોડે કંઈ હતું નહીં, બરાબર, કે અમારે પહેલાં રોજીરોટી લેવા માટે અમારે બહાર ગામ જવું પડતું, મજૂરી કરવા બહાર જવું પડતું હતું. અમારે તેલની જરૂર પડે તો અમારે ગમે તેની જોડે ઉછીના પૈસા લેવા જવા પડતા હતા. પછી અમને ગ્રામ સાહેબ મળ્યા અને એમને સલાહ સૂચન આપ્યું કે આપણે ગરીબ કલ્યાણ મેળામાં જઈશું, અહીંયા તમને સાહેબશ્રી દ્વારા સહાય આપવામાં આવશે. એટલે અમે ગરીબ મેળામાં ગયા. ત્યાં અમને 2,20,000નો ચેક આપ્યો. એટલે અમારો ધંધો આગળ વધ્યો અને અમારી બહેનો પગભેર રહી શકે છે અને રોજીરોટી કમાઈ શકે છે. કે નરેન્દ્ર મોદી સાહેબ આવા નવા ગરીબ મેળા વધારે યોજે અને ગરીબોને વધારે સહાય મળે, જેથી કરી ગરીબ લોકોને વધારે મજૂરી મળી રહે અને અમે એમની સાથે છીએ. મને 1 લાખ રૂપિયાનો ચેક આ ગરીબ કલ્યાણ મેળામાં મળ્યો છે. હું રેડી ગાર્મેન્ટનું કરું છું, ડ્રેસ કુર્તા બનાવીને વેચું છું. જો મને આ 1 લાખ રૂપિયાનો ચેક ના મળ્યો હોત તો હું બીજે વ્યાજેથી પૈસા લઈ અથવા દાગીના વેચીને મારે આ કરવું પડત. જો આ મને ચેક મળ્યો છે એ બહુ સરસ છે. સહાય મળીને પહેલાં પરિસ્થિતિ મારી ગરીબ હતી. અમારા છોકરાનું કોઈ અમારું પૂરું થતું નહોતું. પછી અમે મજૂરી કરવા માંડ્યા, કડિયા કામમાં જવા માંડ્યા. એમાંથી અમે છે ને કારીગરની જોડે અમે શીખ્યા કડિયા કામ અને દીપેલ નંબર હતું, એમાં લાભાર્થી તરીકે અમે ફોર્મ ભર્યું. ગરીબ કલ્યાણ મેળામાં અમને સાયકલ મળી, પછી કડિયા કામના સાધનો મળ્યા એટલે અમને એથી પરિસ્થિતિ મારી સારી થવાની. સાહેબ ગરીબ કલ્યાણ મેળો ચાલુ કરતા અમારા ગરીબો માટે નરેન્દ્ર મોદી સાહેબે સારું કર્યું છે. મહિલાઓ ઘરે બેસીને પણ સ્વનિર્ભર બનીને આભને આંબી શકે છે. એટલે જ તો આપ્યા સીવણ મશીન. મારી જોડે ભાડાનો સંચો હતો ત્યારે માલિક અમારી સિઝનમાં એની સિઝન ચાલુ થાય એટલે માંગવા આવે, આ તો પછી ભાડું વધારી દે. આ વખતે અમને મદદ મળી એટલે સારું લાગે છે કે સરકાર સારું કામ કર્યું છે. એટલે એમ કે ગૃહિણીઓને મદદ કરે તો એ પોતાના પગભેર તો ઊભી થઈ જાય, કોના ઉપર ઓશિયાળા ન રહે. ગરીબોના સ્વ ઉદ્ધારનો પ્રથમ પાયો એટલે પ્રાથમિક શિક્ષણ. આ ગરીબ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ જો જરૂરિયાત છે તો ઉચ્ચ શિક્ષણ બોનસ. એટલે જ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને આપવામાં આવી શિષ્યવૃત્તિ. મને નરેન્દ્ર મોદી શ્રીના હાથે જે લોન મળી રહી છે એ મારા માટે ખૂબ જ યાદગાર છે. મને થોડોક સપોર્ટ મળે છે મારી કારકિર્દી માટે. હું MBBSમાં છું એટલા માટે. અને મેઇન પોઈન્ટ છે કે હું સેલ્ફ ડિપેન્ડન્ટ બની શકીશ કે જેથી પાછળથી હું પે બેક કરી શકીશ. અને જ્યારે બાળકો શાળાનું શિક્ષણ પૂરું કરે ત્યારે તેમની પ્રતિભાને ખીલવવાનો સમય આવી જાય છે. આપણે 7મું ભણીને છોડી દીધું હોય, 5મું ભણીને ભણવાનું છોડી દીધું હોય, એવા જવાનિયાઓને શોધીને એમને નાની મોટી ટ્રેનિંગ આપીએ છીએ. કોઈને મહિનાની ટ્રેનિંગ, કોઈને 2 મહિનાની ટ્રેનિંગ લેતા અને સ્ટાઇપન્ડ આપણે આપીએ. ભણીને નીકળે નોકરી મળે એવી જગ્યા શોધી આપીએ. અને એના કારણે જે મજૂરી કરનારો છોકરો હોય એને જોડે ટ્રેનિંગ મળે તો આજે એને મોલમાં કામ મળી જાય છે, એરપોર્ટ પર કામ મળી જાય છે, રેલવે સ્ટેશનની સ્ટોલ પર કામ મળી જાય છે. અને પહેલા 800,000 રૂપિયા માંડ કમાતો હતો એ આજે 4,000-5,000 રૂપિયા કમાતો થયો છે. ગરીબી સામે લડવાની એનામાં તાકાત આવે. મારી સરકારે ગરીબનો છોકરો વિમાન ચલાવતા શીખવા માંગતો હોય તો એને
20 લાખ રૂપિયા આપવાનું કામ આ સરકાર કરે છે અને ગરીબના છોકરા જેને વિમાન જોયું નહોતું, ભાઈઓ બહેનો દિવસ દૂર નહીં હોય ત્યારે ગુજરાતના આકાશ પર જે વિમાન ઉડતા હશે એ ઉડાડનારો કોઈ ઝૂંપડીમાં પેદા થયો છે, કોઈ દલિતના ઘરે પેદા થયો છે, કોઈ આદિવાસીના ઘરે પેદા થયો છે. સ્વાસ્થ્ય જ મનુષ્યની ખરી પૂંજી છે. તેથી સરકારે કુપોષણની સમસ્યાના સમાધાન માટે ઘણા મોટા પગલાં લીધા. ગર્ભવતી મહિલાઓને સર્વોત્તમ સ્વાસ્થ્ય અને પોષણની સુવિધાઓ આપવામાં આવી. આ સરકારે ચિરંજીવી યોજના કરી. આ ચિરંજીવી યોજના અંતર્ગત ડોક્ટરો સાથે કરાર કર્યા કે ગરીબ સુવાવડી બહેન એની સુવાવડ કરવી હશે તો એ બહેનના સુવાવડનો ખર્ચો ગાંધીનગર તેનો ભાઈ મોકલવા તૈયાર છે, પરંતુ મારી એ બહેન મળવી ન જોઈએ અને ચિરંજીવી યોજના અંતર્ગત એના સુવાવડનો ખર્ચો બાળકોની દ્રષ્ટિથી લઈને બાળકોની સૃષ્ટિ સજાવવાની તક ગરીબ કલ્યાણ મેળાએ ઝડપી છે. બાળકોના ચશ્માથી લઈને હાર્ટ સર્જરી સુધીના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે છે. નાનકડી પરી અફસાનાની કરવામાં આવેલી હાર્ટ સર્જરીનું મહત્વ તેના પરિવાર કરતા વધારે સારું કોણ જાણી શકે? કે આજે વગર પૈસે લાખો રૂપિયાના ખર્ચે ન થાય એવા કામ સરકાર શ્રીના હસ્તે થાય છે અને કરાવી દે છે, તો એનાથી ઉપર અમને બીજું શું જોઈએ? ગરીબ કલ્યાણ મેળો માત્ર પૈસા જ નહીં પરંતુ જીવન માટે જરૂરી બધા જ પ્રકારની ચીજવસ્તુઓનું વિતરણ કરે છે. તેમાં આપવામાં આવે છે ખેડૂતો માટે ટ્રેક્ટર, ખેતીવાડીના સાધનો અને અન્ય ખેતીવાડી સાધનો માટે લોન, આદિવાસી લોકોને લોન અને સબસિડી પર ભેંસો આપવામાં આવી. ગામના ગરીબ લોકોને પશુપાલનના સાધનો. પહેલાં અમે ખેતમજૂરી, છૂટક મજૂરી કામ કરતા હતા. સૌથી પહેલાં તો પશુપાલન માટે ભેંસની લોન અપાવી, જેનાથી અમે એક ભેંસ લાવ્યા, જેનું દૂધ અમે હાલ મંડળીમાં ભરીએ છીએ. જે વસ્તુ અમારા માટે સપનું હતું એ અમારું પૂરું થઈ ગયું. એમ શું આ કોઈએ કદી ધાર્યું હતું કે તેમની જરૂરિયાતો જેટલું બધું જ તેમને સામે ચાલીને ક્યારેય મળી જશે? લીનાબેનને સિલાઈ કામ કરવા માટે સંચો મળ્યો. સુભાષભાઈને મત્સ્ય ઉદ્યોગની સહાય પેટે રકમ મળી. મીનાબેન દેસાઈને તેઓના સખી મંડળ માટે સહાય મળી. અજયભાઈ ચેરમેનને તેમની સહકારી મંડળી માટે સહાય મળી. પૂજાબેનને આવાસ યોજના હેઠળ આવાસ માટેની સહાય મળી. નાસીનભાઈને બાંબુ ફર્નિચરના વિકાસ માટે સહાય મળી. ઉમેશ ગુલ્લાને તેમના પુત્રની હાર્ટની સર્જરી માટે રોકડ સહાય મળી. અમરસિંહજીને ખેતી માટે ટ્રેક્ટરની સહાય મળી. और सबके सामने योजना के अनुरूप उन गरीब लोगों को जो भी मदद है, सहायता है, वो देने का कार्यक्रम यहाँ हो रहा है. 21वीं सदी में हिंदुस्तान को सुखी, समृद्ध, संपन्न बनाना चाहते हैं. हमारे गरीब लोगों की सेवा करके पूरे दुनिया में एक महाशक्ति बनाना चाहते हैं. આવા ગરીબ કલ્યાણ મેળાઓ થકી એમના હકની 4500 કરોડથી પણ વધારે રકમની જંગી સહાય મળી અને આ રીતે ગરીબીની સામે શરૂ થયેલી આ લડાઈને આગળ વધારશે આવનારા અનેક ગરીબ કલ્યાણ મેળા. યુદ્ધ તો બસ હજુ છેડાયું જ છે, પરંતુ મેં મારી આંખોથી પરિવર્તન આવતું જોયું છે. જે 60 વર્ષોમાં ના થઈ શક્યું તે હવે થઈને રહેશે. ગુજરાત દેશને એક નવી રાહ દેખાડશે. આ લડાઈ છે ગરીબી સામે. ગરીબ કલ્યાણ મેળો. મોદી સાહેબ, થેન્ક યુ. જય હિન્દ, જય હિન્દ.